અમુક ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ આજે એવું કહી રહ્યા છે કે આયુર્વેદ રિસર્ચ બેઝ નથી. આવા આધુનિક સમયમાં રહેનારા વ્યક્તિઓને મારે કેમ સમજાવવું કે જે સમયે લેબોરેટરીઝ નહોતી, જે વખતે આ બધા સંસાધનો નહોતા, એ વખતે અસંખ્ય વ્યક્તિઓ ઉપર આ બધી જ વસ્તુના રિસર્ચ થયા પછી જ સનાતન સત્ય જે હોય એનો નિચોડ મને તમને આપવામાં આવ્યો છે. ઈસુના જન્મના 150 વર્ષ પહેલા ચરક ઋષિ થયા કે જેને આજની તારીખમાં ફાધર ઓફ મેડિસિન કહેવામાં આવે છે, અને ઈસુના જન્મના 500 થી 600 વર્ષ પહેલા સુશ્રુત ઋષિ થયા કે જેને આજની તારીખમાં તે ફાધર ઓફ સર્જરી કહેવામાં આવે છે. પહેલું મોતિયાબિંદનું ઓપરેશન જગતને શીખવાડનાર કોઈ હોય તો એ સુશ્રુત છે. અને આજે વિદેશમાં જઈને નાકની અને કાનની જે પ્લાસ્ટિક સર્જરી કરાવવામાં આવે છે અને જેને રાઇનોપ્લાસ્ટી કહેવાય છે, આ રાઇનોપ્લાસ્ટી આપનાર વ્યક્તિ કોઈ હોય તો એ સુશ્રુત છે. ટાંકા કેવી રીતે લેવા, સ્ટીચીસ કેવી રીતે લેવા, આ શીખવાડનાર કોઈ જગતને હોય તો એ પણ સુશ્રુત ઋષિ છે. શું એ વ્યક્તિઓએ એમનેમ જ આ જગતને શીખવાડી દીધું હશે, એમનેમ જ કહી દીધું હશે? આટલી તો આપણે ભાવના કેળવીએ કે આપણો દેશની અંદર એક એક ઋષિ, એક એક રિસર્ચર રહ્યો છે કે જેણે અસંખ્ય વ્યક્તિઓ ઉપર આ બધી જ વસ્તુઓની ટ્રાયલ કર્યા પછી જે નિચોડ હતો એ નિચોડ મને તમને શ્લોકના માધ્યમથી, શાસ્ત્રોના માધ્યમથી આપ્યો છે. અને આપણે વાત કરીએ છીએ કે રિસર્ચ બેઝ નથી. અરે સાહેબ, એના જેટલું સનાતન સત્ય જેવું રિસર્ચ તો આ જગતની અંદર આજ સુધીમાં ક્યારેય થયું નહોતું અને હવે પછી કદાચ ક્યારેય થશે નહીં. આ મને ભરોસો એટલા માટે છે કે આયુર્વેદ પર ભરોસો છે. શું કહેવું છે આપનું? કોમેન્ટ કરો ને.